આ વખતે સંતો ને મહારાજે નિયમ આપ્યું, કોઈ પણ એક જીવને વર્તમાન ધરાવી અને પછી ભોજન કરવું. એ વખતમાં કંઠીયું પહેરાવી એટલે કોકને સમજાયું કે પહેરાવી તો બે જણા પાછા કે પેલા ભાઈ નવા ધર્મની કંઠી ન પહેરાય. ત્યાં વળી ત્રીજો એમ કે ત્યાં વળી કાકડાને બેવું ડાળને ભાંગું ત્યાં વળી એની બે મરી ગઈ. એ ભાઈ તને કંઠી નો હદી. કેમ હતી આ ભે તારી મરતી કોઈ દી? તો કે ના, આ એટલે જ મરી કે એ સ્વામી કંઠી બાંધે ને એની ભે મરે છે. ઓલાને પાકું થઈ જાય એ કે જેને બાંધે ને ભે મરે છે. તો એ મારે કંઠી તો કે તને બીજી ખબર છે કાંઈ? તો કે ના. એ કે કાઢ ને બીજી મરે છે. બીજી તો કે આ પાક એક મરી પાકું કે નહીં? એ પાકું. બીજ કાઢ એટલે બીજી મરી એ મારું પાકું છે. બોલો કે આ તો હલવામણ થઈ. હલવામણ ભલે થાય હમણાં રાખ, તમે બધા આશીર્વાદ દેવું. તારે સરસ મજાની ભેંસ્યું ને પાડીઓ આવે છે ને પાડીઓમાંથી બીજી ભેંસ્યું થાય એ તબેલો થાય. તારે ભેંસ્યું જોઈશે ને વધારે તો હા અમે પાછા આવીને ત્યાં તારને તબેલો હોય. તને વાંધો છે કાંઈ? તું કોઈને વાત કરતો નહીં, કંઠી એમને રાખ, નિયમ પાળ, ભજન કર. અને તબેલો દેવો કે અઘરો છે એટલે ભેંસ્યું તબેલો થઈ ગયો. પછી સત્સંગ થયો